નિકુંજ વ્લોગ ને ભાઈ શોર્ટ્સ વ્લોગ બનાવે ને એ ભાઈ પોતે ફાઇનલી આપણે નિકુંજભાઈ મળી લીધું છે. મળીએ પછી હવે અરવાલભાઈ શૈલેષ રામ રામ બધાને કેમ છો બધા મજા પણ આપણો વ્લોગ જોતા બધા મજા ને આપણે આજે ફરી પાછો વ્લોગ તો નાખો શરૂ બપોરના વાગ્યા છે એક તો જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી જ લેવા આવ્યો ને પછી છે ને કઈક આપણે જાશું. વરસાદ આવે ને બહુ મજા પણ વરસાદ ને ટીપુય નથી પડતું યાર આટલા દિવસથી. હવે યાર એકાદ દિવસ વરસી જાય બાપ એકદમ ખુલ્લા વાદળા હે વરસાદ ને તો યાર હવે આવે તો મજા આવે કે ગિરનાર ને એમ જાય. રોટલી ને મેગી તો શાક નથી કરવાનું. રીંગણા બટાટાનું સવારથી છે એટલે મેગી કરે છે. વાહ એ જોઈની મેં જમી લીધું છે ને ફાઇનલી વિશુ ઘરે આવી ગયો છે. મારી ભાણી ભેગો રમે છે. હવે છે ને આપણે પાછું મિની મિનિટિયા રમવા જવું છે. વિશુ ઘરે સમજી લેવું છે સમજી લે ગેમ માં હો બીજું કઈ નહીં. આવી જા કમલેશ આવી જા. કમલેશ ડાગ કઈક બે શબ્દો મિની મિનિટિયા રમવા આવ્યા છીએ. આનું વ્યવસ્થિત ગાવ બ્લોગર નું બધા આ બ્લોગર છે. હું લોગર નથી. હા હું આઈડી મેન્શન કરી દે. હું લોગર નથી. કા તો ઓલું આઈડી કોનું હતું બ્લોગર નથી એ તો આઈસ લોગર હે લા એવું હે એડી જ છે ચાલુ જ કરો. હેલો ગેમ રમી મળી ગયા. તારી લિમિટ નથી લિમિટ વધારે પકડાતું નથી. 2000 years later. હવે હે ને અમે નીકળી ગયા મિની મિનિટિયા રમીને ના ભાઈ જો અત્યારે જાવું વિશાલ લાગે લે અને ત્યાં મોઢું નથી દેખાડ પેલા તો અત્યારે હવે બધાને ઉતારીને હું વિશુ જાય ઘરે પણ પેલા સોડા પીવે છે ને કેમ્પા બોલે કેમ્પા સોડા પૂરી કરી નાખી મેં હજી ખોઈ છે ને પૂરી કરી નાખી. વાહ એટલે હું ઘરે આવી ગયો છું. ઘરે આવ્યો ને એટલે હજી અડધી કલાક જેવું થયું છે ને પાછું જવાનું થયું ગામમાં. તમે ઓળખતા હશો નિકુંજ વ્લોગ ને ભાઈ શોર્ટ્સ વ્લોગ બનાવે ને એ ભાઈ પોતે આપણા ગામમાં આવ્યા છે તો આપણે એની પાસે જઈએ છીએ. બસ ત્યાં જઈને વ્લોગ કરીએ. કન્ટિન્યુઅસ વ્લોગ જોજો. આપણે રોજ કઈક નવી નવી ધમાલ જ છે. ફાઇનલી વિશુ આવી ગયો ને જો હું વિશુ નીકળી ગયા છે એની પાસે. આવ આવ્યો ને પણ ગયો એવો. આવો કાકા કાકા બંબાઈ ગયા. ફાઇનલી આપણે નિકુંજભાઈ મળી લીધું છે. હાલો ચા પીવા જવાનું ને હાલ શૈલેષ ને ઓલા શૈલેષ જ હતો ને હો વાંધો નહીં. નિકુંજ મળીએ પછી હવે અરવાલભાઈ શૈલેષ તું તો ઘરનો છે. તો સરસ મજાને આપણે આવી ગયા પાછા ઘરે કારણ કે આપણું જગ્યા એટલે ઘર એટલે ઘરે આવવું પડે. अरे कहना क्या चाहते हो? એવું નથી ઘરે આવી ગયા પપ્પા આવવું પડે. લસણ પગાય લસણ શું કરાય કાલ જાવું છે ને ફરવા ક્યાં 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 ક્યાંક લઈ જા. આવી ગયો છું રૂમમાં. મારે થોડું કઈ કામ છે એટલે એ પણ યુટ્યુબ વિશે મારે બીજું તો કઈ કામ હોતું નથી અત્યારે. અને શેર માર્કેટ નું કરું છું તે પપ્પા કેમ કરવાનું એમાં કઈ હોય ને. એ 2619 રૂપિયા પ્રોફિટ બુક કરીને આપણે નીકળી ગયા હતા. આપણે રાજી છીએ અત્યારે એની કઈ ઉપાધિ નથી. હું બધા વ્લોગમાં કહું છું ને એમ જ અત્યારે કહું છું કે એક સબસ્ક્રાઇબ ની નીડ છે તો એક સબસ્ક્રાઇબ કરી દો. તમારે એક સબસ્ક્રાઇબ મને બહુ સપોર્ટ કરે છે. મારે જલ્દી 1K કરવાના છે કે કરાવો મારા વાલા કોની રાહ જુઓ. ચાલો કન્ટિન્યુ બ્લોગ. તમને ખબર જ છે કે મેં પાર્ટ 1 ની સ્ટોરી બનાવી છે. પાર્ટ 2 ની સ્ક્રિપ્ટ લખતો હતો હું. લખતા વાગી ગયા છે રાતના 9. તો નીચે જઈને મસ્ત મજાનું જમી લે પછી બ્લોગ કર્યા કરે કન્ટિન્યુ. આપણે બસ જમીન આવી ગયા છે. સરસ મજાની આપણી ડેવિલ ને કાઢી લીધી. સોરી ડેવિલ ને બ્લેક બ્યુટી ને કાઢી લીધી છે બહાર. નીકળીએ છીએ રાઈડ ઉપર મીન્સ કે અત્યારે આટો મારવા. અને જો તમે 1000 સબસ્ક્રાઈબર કરો તો જલ્દી આપણે મોટો બ્લોગ ચાલુ કરશું. તો આપણે ભાઈબંધ ને પેલા લઈ આવીએ અને ત્યાંથી નીકળી જઈએ ગામમાં આટો મારવા. ફાઇનલી આપણે કરણભાઈ ના ત્યાં પિકઅપ કરવા આવે ત્યાંથી આપણે પુલે આવી ગયા છે ને જો સામેથી આયલો આવે દૂર દેખાય. નામ જોઈએ પુલે બેઠા હતા આ ભાઈબંધ. તારું નામ શું? નિકુંજ. તમે બધા બેઠા હતા. હું જાઉં વિશુ પાસે. આ 20 આગળ જાય છે ભાઈ. હા પછી બ્લોગ ત્યાં જઈને બનાવાય કા ત્યાં જઈને જ બનાવાય ને. હજી ભેગા જ થયા. નાન લઈને પાછા ગામમાં બધા ગણવા નીકળી ગયા વ્યવસ્થિત રીતે. તો એમટી હે ભાઈ સ્પ્લેન્ડર નથી. એટલે લીવરે લાગશે ધીમું પ્લસ આપણો ધીમું હો. હા આમાં વાહેથી ફરી જાય ભાઈ ઘપ ડરાને ફોટ થાય કાંઈ વાર જ ન લાગે. બમ બાઈક બધું થાય. કાંઈ બંબાઈ નો થાય ભાઈ. એમ જતા વાર નો લાગે. કાંઈ લે ના પડું તો એલા ઉતરવા માટે જાય છે કાંટામાં પગ ઘરી ગયો અહીંયાથી ટેકી લે. વિષ્ણુ ઘરે ઉતારવા આવી ગયો છું. મિત્રો ઘરે જવા નીકળી ગયો છું હવે. રસ્તામાં હવે ચાલુ ગાડી દેખાડવાનું છે.
બ્લેક બ્યુટી કેવી ચમકતી લાગે ને એક નંબર. તો ઘરની અંદર અત્યારે આવી ગયા છે ને હવે એને મસ્ત મજાના કપડાં બદલી લે ને એ પેલા એક વસ્તુ કહી દઉં. આ પ્લેટ તમને ખબર એમ બનાવી હતી ગાડી બાદ કાઢી લીધી છે. હવે આવડી આ પ્લેટ છે ને 700 સબસ્ક્રાઈબર મારા તમે કરાવશો ને ત્યારે હું ગાડી પાછી લગાડીશ. તો જલ્દીથી જલ્દી મારા 700 સબસ્ક્રાઈબર કરાવી દો ને આપણે ગમ કહેતો ધમધમાટી બોલાવવાની. વ્લોગને આપણે અહીં જ એન્ડ કરીએ છીએ અને આપણે મળીએ મસ્ત મજાના આપણા નવા વ્લોગમાં. નવા વ્લોગમાં તમને મજા આવી ને તો જે પર કીધું સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય શ્રી રામ, હર હર મહાદેવ. Yeah.